વિકૃતિની પરાકાષ્ઠા સમૂહ આ વિડીયો અમદાવાદ મેટ્રોનો છે, જ્યાં ચાલતી ટ્રેનમાં એક યુવક હસ્તમૈથુન કરી રહ્યો છે. કોચમાં એક સીટ ખાલી નથી, અડધો અડધ મહિલા પેસેન્જર્સ છે, પણ આ વિકૃત બિંદાસ્ત છે, તેને કોઈ જ શરમ નથી. ગુરુવારે સવારે વસ્ત્રાલથી થલતેજ જતી EB0008 નંબરની ટ્રેનના કોચ L4માં આ શરમજનક ઘટના બની. દિવ્ય ભાસ્કરના જાગૃત વાચકની નજર આ યુવક પર પડતા હતપ્રભ થઈ ગયા. એમણે યુવકને ટોક્યો, પણ તેના પર કઈ અસર ન થઈ. મેં ટોક્યો તારે રિસ્પોન્સ આલ્યો, આમ આંખોથી એ માણસ ઘૂરતો રહ્યો એક બે સેકન્ડ, પછી પાછું એની હસવાનું ચાલુ કર્યું એકદમ, અને પછી પાછું એ વસ્તુ ફરી ચાલુ કરી દીધી. અને જે છોકરી હતી એ મોબાઈલ જ યુઝ કરતી હતી, એ બી કઈ બોલી નહીં, કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નહીં. અને એની બાજુમાં જે મહિલા બેઠી હતી ને એ ઊભી થઈ અને એ નીકળી ગઈ, કશું બી બોલ્યા વગર શરમાઈને નીકળી ગઈ. યુવકે પહેરેલી ટી શર્ટ પરથી તે કોઈ હોસ્પિટલનો કર્મચારી હોઈ શકે. આગળ દૂરદર્શન સ્ટેશન પર તે ઉતરી ગયો હતો. જવાબદાર મીડિયા તરીકે દિવ્ય ભાસ્કરે આ વિડીયો બ્લર કરી દીધો છે. અહીં બતાવવાનો હેતુ માત્ર ને માત્ર અવેરનેસ અને ફેમિલી સેફટીનો છે. જોકે આ હરકતથી મેટ્રોમાં ફિમેલ સેફટી પર સવાલ ઉઠ્યા છે. સાચું કહું તો બહુ ધ્યાનથી જોયો મેં આ વિડીયો. સૌથી પહેલા તો આઈ વોન્ટેડ ટુ મેક શ્યોર, શોકિંગ હતું મારા માટે કે આ અમદાવાદ મેટ્રોનો જ વિડીયો છે. પુરુષ જાતિને કલંકિત કરતો હજુ એક શું કહું હવસખોર મેટ્રોમાં. આપણે અમદાવાદી મેટ્રોની અંદર લખવું પડશે કે અહીંયા આ કરાય. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.